રાજકોટમાં આજે હનુમાન જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટના આસ્થાનું કેન્દ્ર એટલે બાલાજી મંદિર ખાતે 51 કુંડના યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવિકો જોડાયા છે તો આ સાથે બાલાજી મંદિર ખાતે મોટી સંખ્યામાં હનુમાન ભક્તો ઉમટી રહ્યા છે આજના દિવસે રાજકોટના વિવિધ મંદિરોમાં હનુમાન જન્મોત્સવ નિમિત્તે સુંદરકાંડ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટના કેટલાક મંદિર ખાતેથી હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર ભારતમાં આજે હનુમાન જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજકોટના બાલાજી મંદિર ખાતે પણ આ જ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટ બાલાજી મંદિરના કે જ્યાં 51 કુંડીનું યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં જે ભાવિકો છે તે અત્યારે આ મંદિરમાં ઉમટી પડ્યા છે। આ સાથે ભાવિકો હવન કરી રહ્યા છે। આજનો દિવસ ખૂબ જ પવિત્ર ગણાય છે અને આના જ માટે હવનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આપણી સાથે આ મંદિરના સ્વામી છે એમની સાથે જ વાત કરશું। સ્વામીજી શું કહેશો, કઈ પ્રકારનું આયોજન છે આજરોજ બાલાજી મંદિર ખાતે? આમ તો રાજકોટમાં સુપ્રસિદ્ધ બાલાજી હનુમાનજી મંદિર છે। વડતાલ લક્ષ્મણદેવ ટેમ્પલ બોર્ડ નીચેનું આ મંદિર છે। લગભગ પોણા 200 વર્ષ થયા અહીંયા બાલાજી દાદા બિરાજે છે અને અહીંયા દર શનિવારે હજારો ને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે। એની માનોકામનાઓ બાલાજી દાદા પૂર્ણ કરતા હોય છે। ત્યારે આજના હનુમાનજીના પવિત્ર હનુમાન જયંતિના દિવસે વિશેષ આયોજન રૂપે અહીંયા 51 કુંડી એ મારુતિ યજ્ઞનું આયોજન અહીંના મંદિરના મહંત વિવેક સાગર દાદી સ્વામી અને મુનિવત્સલ સ્વામી દ્વારા કરવામાં આવ્યું છે। 51 કુંડી યજ્ઞ દ્વારા અહીંયા હનુમાન ચાલીસાના પાઠ દ્વારા દાદાને આહુતિ આપવામાં આવી છે। દાદાને વિશેષ પ્રાર્થના કરીએ કે અહીંયા આવનાર તમામ જે શ્રદ્ધાળુઓ છે એના જીવનમાં આવનાર જે કષ્ટો છે દુઃખ છે એ આમ પણ કહ્યું છે હનુમાન ચાલીસામાં, સંકટ કટે મિટે સબ પીરા જો સુમેરે હનુમંત બલ ભીરા। તો એ બાલાજી દાદા આવનાર તમામ ભક્તોના કષ્ટોને દૂર કરે એવી પ્રાર્થના આજે વિશેષ કરવામાં આવી રહી છે। આપણી સાથે મંદિરના જે સ્વામી એમની સાથે વાત કરી। આજનો દિવસ ખૂબ જ પવિત્ર છે અને આના જ કારણે અત્યારે વિવિધ મંદિરોમાં અલગ અલગ આયોજન છે તે થઈ રહ્યા છે। ત્યારે રાજકોટનું સુપ્રસિદ્ધ મંદિર એટલે કે બાલાજી મંદિરમાં ખૂબ સુંદર આયોજન છે તે ક્યાંક કરવામાં આવ્યું છે। ખાસ તો 51 કુંડીની જે સ્થાપના કરવામાં આવી છે અને ત્યાં અત્યારે હવન થઈ રહ્યું છે અને આ હવન ખૂબ જ વિશેષ હોય છે અને આ પ્રકારનું આયોજન દર વર્ષે થતું હોય છે। ત્યારે આ વખતે પણ 51 કુંડીનું યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટના સુખાકારી માટે આ આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।